તહેવારોમાં બજારના પેંડા તો આપણે દર વખતે લાવીએ છીએ, પણ શું ક્યારેય આ રીતે માવા વગરના પેંડા બનાવ્યા છે? નહીં ને? તો ચાલો બનાવીએ. તો હવે સૌથી પહેલાં અહીંયા મેં 1 કપ ભરી અને મલાઈ સાથેનું દૂધ લીધેલું છે. હવે આ દૂધને આપણે એકદમ જાડા તળિયાવાળી કઢાઈમાં ઉમેરીશું અને ગેસની ફ્લેમને ચાલુ કરી અને આ દૂધમાં 3 થી 4 જેટલા કેસરના તાર ઉમેરીશું અને દૂધને એકદમ સારું એવું ગરમ થવા દઈશું. તો અહીંયા આપણે દૂધને વધારે પડતું ઉકાળવાનું નથી, ફક્ત 1 ઉકાળ આવે ને તેટલું જ ગરમ કરવાનું છે. અને હવે તમે જુઓ કે દૂધ થોડી જ વારમાં ગરમ થઈ ગયું. ત્યારે આ સમયે આપણે આમાં ઉમેરીશું 1 કપ ભરી અને મિલ્ક પાવડર. તો અહીંયા આપણે મિલ્ક પાવડર ઉમેરતી વખતે ગેસની ફ્લેમને બંધ કરવાની છે અને પછી મિલ્ક પાવડરને દૂધમાં એકદમ સારી રીતે મિક્સ કરવાનો છે. તો થોડી જ વારમાં તમે જુઓ કે મિલ્ક પાવડર પણ દૂધમાં એકદમ સારી રીતે ભળી ગયો અને હવે ગેસની ફ્લેમને ચાલુ કરીશું અને પછી આમાં ઉમેરીશું 1 કપ ભરી અને ખાંડ. તો તમારે આ રીતે ઘરમાં રહેલા કોઈ 1 કપ કે પછી વાટકીનું માપ સેટ કરી અને બધી સામગ્રી લેવાની અને હવે ખાંડને એકદમ સારી રીતે ઓગાળી દઈશું. અને હવે તમે જુઓ કે ખાંડ એકદમ સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે. ત્યારે આ સમયે આપણે આમાં ઉમેરીશું 1 પીંચ જેટલો યલો ફૂડ કલર. અચ્છા, જો તમારી પાસે આ રીતનો ફૂડ કલર નથી ને તો તમે તેની જગ્યાએ ચપટી જેટલી હળદર પણ ઉમેરી શકો છો. એકદમ સારી રીતે મિક્સ કરી અને પછી ઉમેરીશું 2 કપ ભરી અને સૂકા નાળિયેરનું છીણ અને પછી એકદમ સારી રીતે મિક્સ કરી અને 2 થી 3 મિનિટ સુધી સતત ચલાવતા રહીશું. એટલે થોડી જ વારમાં પેંડાનું મિશ્રણ બનીને તૈયાર થઈ જશે. અને હવે તમે જો કે થોડી જ વારમાં મિશ્રણ કઢાઈ છોડવા લાગ્યું. તો હવે બસ ગેસની ફ્લેમને બંધ કરી અને આ મિશ્રણ એકદમ ઠંડુ થવા દઈશું. અને હવે મિશ્રણ એકદમ ઠંડુ થઈ ગયું છે. ત્યારે આ રીતે થોડું એવું મિશ્રણ હાથમાં લઈ અને આ રીતે સરસ મજાનો ગોળ એવો બોલ બનાવી અને સૂકા કોપરામાં ફેરવી અને બંને હથેળીથી પેંડો બનાવીશું. તો અહીંયા તમારે કોઈ મોલ્ડની પણ જરૂર નથી. આ રીતે તમે હાથથી ઘણા બધા પેંડા બનાવી શકો છો. અને હવે આ તૈયાર થયેલા પેંડા તમે જુઓ કેટલા મસ્ત બન્યા છે ને, અને ખાવામાં પણ બહુ જ સરસ છે. તો તમે પણ તહેવારોમાં આ રીતે પેંડા જરૂરથી ટ્રાય કરજો. અને રેસીપી ગમે ને તો વિડીયોને લાઇક કરજો અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.